ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રોડક્ટના વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। મહુવા ડિવિઝન તથા મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા મહુવા ભાવનગર નેશનલ હાઈવે પર ભાદરોડ નજીક ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી લોકો સાથે ઠગાઈ કરતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા। મહુવા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમના માર્ગદર્શન હેઠળ મહુવા ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે મહુવા ભાવનગર નેશનલ હાઈવે પર રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન આરોપીઓ કોઈ સત્તાવાર મંજૂરી, જીએસટી બિલ અથવા અન્ય આધાર પુરાવા વગર વાહનોમાં ઓછી કિંમતે ડીઝલ તરીકે પેટ્રોલિયમ પ્રવાહી ભરી લોકોને વેચતા હોવાનું બહાર આવ્યું હતું। આ સાથે સરકારને કરચોરી થતી હતી તેમજ પેટ્રોલિયમ સંબંધિત નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવતું હતું। વધુમાં નેશનલ હાઈવે પરથી માત્ર 30 ફૂટના અંતરે કોઈ મંજૂરી વગર ગેરકાયદેસર પંપ ઊભો કરવામાં આવ્યો હતો। પોલીસે કાર્યવાહી દરમિયાન અંદાજે 2500 લીટર જેટલો પેટ્રોલિયમ પ્રોડક્ટનો જથ્થો કુલ ₹1,92,500નો મુદ્દામાલ તેમજ ડિસ્પેન્સર યુનિટ સીઝ કર્યો હતો। આ મામલે પેટ્રોલિયમ એક્ટ, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। વસીમભાઈ વલીભાઈ સૈયદ, રહેવાનું માળીની વાડી, એસટી સ્ટેન્ડ સામે, મહુવા; દિનેશભાઈ ભૂપતભાઈ કાતરિયા, રહેવાનું ભાદરોડ ગામ, તાલુકો મહુવા, હાલ સુરત; અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ લોંડિયા, રહેવાનું મહુવા। આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમના માર્ગદર્શન હેઠળ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએ ઝાલા, પુરવઠા વિભાગના ઇન્ચાર્જ નાયબ મામલતદાર એસએમ ડાભી, જીએસટી વિભાગના રાજ્ય વેરા અધિકારી ધર્મેશભાઈ પાગડા તેમજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો।